हर्षित मानो जय जयकार 1 2 3 4 हर्षित मानो जय जयकार 1 2 3 4 हर्षित मानो जय जयकार बोल मारे हर्षित जय जयकार बोल मारे हर्षित जय जयकार 1 2 3 4 हर्षित मानो जय जयकार 1 2 3 4 हर्षित मानो जय जयकार 1 2 3 4 हर्षित मानो जय जयकार माने बताइए ગજાના યજમાન શ્રી મહારાજને વાત કરો ભાઈ એટલે તમને ત્યાં પૂજા કરાવરાવે તિલક કરો બધા बहनों एक चमची चढ़ावी दो भाई एक चमची चढ़ावी दो 55 चंदन वाળું ફૂલ કરી ભગવાન આગળ મૂકી દો તેનો કંકુ વાળું ફૂલ કરી ભગવાન આગળ મૂકી દો પાણી ચંદન કંકુમાં સુકાઈ ગયું તો કહું છું ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ ભગવાન આગળ અર્પણ કરી મહાદેવજી આગળ ચંદન વાળું ફૂલ મૂકજો ભાઈ તમે संग्रामे संकटेश्चैव विघ्नस्तस्य न जायते शुक्लां वरदनं देवं ससेवर्णं चतुर्भुजं नामं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीयादसिद्ध्यर्थं पूजितो यस्यासि सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते दरिद्रनां बोलो विनायकं गुरुभागं
બે કોડું વચ્ચે કર દો, પાટલાના સેન્ટરમાં કર દો. કોનથી થોડી આગી રાખજો, કારણ કે રોજ હવે ઉપાડતા ના હોય એટલે પાછી તકલીફ થઈ જાય. એટલે રોજ મેં હમણાં જ વાત કરી પૂછો, મેં કીધું ભાઈ વરઘોડો કાઢવાનો તમારે રોજ પટા ખેલવાના હોય, પછી જવાનું ચાલુ કરવાનું. કીધું નહીં તો ભૂલી જવાય પાછું આ બધું. જે દાડે ઉપાડવાની જરૂર પડશે તો ખોળવી પડે, મેણમાં તલવાર જ ના નીકળે, કાટ ચડી ગયું હોય એવું થઈ જાય. એટલે હા, એટલે તલવાર શસ્ત્ર અને અસ્ત્ર છે. આ શસ્ત્ર કહેવાય, હામી સાથીએ લડવું, અને અસ્ત્ર એટલે છૂટા બંદૂક જેને કહીએ. બે પ્રકારના દુનિયામાં અસ્ત્ર અને શસ્ત્ર છે. તો આવું ભગવતીને કહીએ કે આ બલિદાનનું રક્ષણ કરજો, અને અમારા દરેકના પરિવારનું તમે આજથી રક્ષણ કરજો. માં કાલીને યાદ કરી આપીએ. હરે ઓમ જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલે દુર્ગા ક્ષમા શિવા